हेलो माय डियर स्टूडेंट्स, स्वागत है तमारू सरस्वती गणित मथक पर। तो आज આપણે જોઈશું ચેપ્ટર 2 બહુપદી પોલિનોમિયલ્સ। બહુપદીનું ઇન્ટ્રોડક્શન મેળવી લઈએ અને જે મોસ્ટ આઈએમપી ફોર્મ્યુલાસ છે, જે બે ત્રણ ખૂબ જ મહત્ત્વના છે, એની ચર્ચા કરી લઈશું। તો પ્રથમ તો બહુપદી કોને કહેવાય? તો જે પદાવલીમાં બે કે તેથી વધુ પદો હોય, એક પદ હોય તો એને એકપદી કહેવાય અને બે પદને દ્વિપદી, ત્રણ પદને ત્રિપદી, આમ બે કે તેથી વધુ પદ હોય તો તેને બહુપદી કહેવાય। હવે એક ઘાતવાળી બહુપદી એટલે કે સુરેખ બહુપદી કહેવાય, બે ઘાતવાળી બહુપદી હોય તો એને દ્વિઘાત બહુપદી કહેવાય, ત્રણ ઘાતવાળી બહુપદી હોય તો એને ત્રિઘાત બહુપદી કહેવાય। જેટલા પણ પદો હોય, કોઈ પણ પદની જે મોટામાં મોટી ઘાત હોય એ બહુપદીની ઘાત ગણાય। તો સુરેખ બહુપદીની અંદર એક ઘાત હોય। હવે એનો આલેખ આપણને જે આપણા જો આ સુરેખ બહુપદીનો આલેખ દોરીએ તો એક રેખા મળે। દ્વિઘાત બહુપદીનો આલેખ પરવલયાકાર આલેખ મળે, એટલે કે ઉપરની તરફ ખુલ્લો વક્ર હોય કાં તો નીચેની તરફ ખુલ્લો વક્ર હોય, આ રીતે। ત્રણ ઘાતવાળી બહુપદીને ત્રિઘાત બહુપદી કહેવાય, તો ત્રિઘાત બહુપદીનો આલેખ આ પ્રમાણેનો વક્ર મળે। આપણને સુરેખ બહુપદીનો આલેખ કેવો મળે અથવા દ્વિઘાત બહુપદીનો આલેખ કેવો મળે, એના માટે આપણને વિભાગ એમાં પ્રશ્ન પૂછાઈ શકે અને ખાસ પૂછાઈ શકે, એટલે તમારે એ ધ્યાનમાં લઈ રાખવાનું છે। હવે જોઈએ સુરેખ બહુપદી। તો સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ આ રીતે લખાય છે, વ્યાપક સ્વરૂપ ax વત્તા b। અહીં જુઓ, એક્સની એક ઘાત છે, જ્યાં ઘાત ઉપર નથી લખેલી એને એક ઘાત ગણવાની છે। તો ax વત્તા b એ સુરેખ બહુપદી છે, એનું શૂન્ય છે। શૂન્ય એટલે શું? તો શૂન્ય એટલે એક્સની કિંમત, બહુપદીમાંથી આપણને એક્સની જે કિંમત મળે એને એનું શૂન્ય કહેવાય। તો અહીં આપણે જોઈએ ax અહીંયા જ રાખીને b સામેની સાઈડ લઈ જાય તો એ માઇનસ થાય અને પછી એક્સની બાજુમાં જે એ છે એને ભાગ્યમાં લઈ જઈએ એટલે આ બહુપદીનું શૂન્ય થાય, એક્સ બરાબર ઋણ બીના છેદમાં એ, સુરેખ બહુપદી માટે। હવે દ્વિઘાત બહુપદીની સમજ મેળવી લઈએ, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। તો દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ શું છે? ax² વત્તા bx વત્તા c। હવે દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ બે શૂન્યો મળે, સુરેખ બહુપદીને એક જ શૂન્ય મળે, દ્વિઘાત બહુપદીને બે શૂન્ય મળે, વધુમાં વધુ બે। એનો મતલબ થાય કે બેથી ઓછા પણ મળી શકે, એક શૂન્ય પણ હોય અથવા શૂન્ય ન પણ હોય। હવે શૂન્યો કોને કહેવાય આપણે આલેખાત્મક રજૂઆતમાં આગળ જોઈશું, પણ મતલબ દ્વિઘાત બહુપદીની બે ઘાત છે એટલા માટે વધુમાં વધુ બે શૂન્ય મળે। હવે જો ધારો કે તે શૂન્યો આલ્ફા અને બીટા હોય તો શૂન્યોના સરવાળાનું સૂત્ર છે આલ્ફા પ્લસ બીટા બરાબર ઋણ બીના છેદમાં એ। ઋણ બી એટલે એક્સનો સહગુણક, જો એક્સનો સહગુણક, અને એ એટલે એક્સ વર્ગનો સહગુણક। તો માઇનસ બીના છેદમાં એ આ ખાસ યાદ રાખવાનું છે શૂન્યના સરવાળા માટેનું સૂત્ર દ્વિઘાત બહુપદીના। એ વિભાગ એમાં પણ પૂછાય 1 માર્ક્સમાં અને વિભાગ બીમાં 2 માર્ક્સના દાખલા પણ એમાં પૂછાઈ શકે, જેમાં આ ફોર્મ્યુલા આપણે યુઝ કરવાની હોય, જે આગળ આપણે સ્વાધ્યાયના પ્રશ્ન જોઈશું એટલે તમને ખબર પડશે। તો ઋણ બી એટલે કે માઇનસ એક્સનો સહગુણક, આ માઇનસ ખાસ યાદ રાખવાનું છે, એક્સનો સહગુણક બી છે અને એની આગળ માઇનસ લગાવવાનું છે, છેદમાં એક્સ વર્ગનો સહગુણક એ એટલે એક્સ વર્ગનો સહગુણક। પછી છે શૂન્યનો ગુણાકાર। તો શૂન્યનો ગુણાકાર, શૂન્ય આલ્ફા બીટા છે તો એનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા બરાબર સીના છેદમાં એ। સી એટલે શું છે? આપણું અચળ પદ, અને એ છે એક્સ વર્ગનો સહગુણક, એટલે અહીંયા લખવાનું અચળ પદ છેદમાં એક્સ વર્ગનો સહગુણક। આ બંને સૂત્રો તમારે ખાસ યાદ રાખવાના છે, ગોખી જ કાઢવાના છે। આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી અપોન એ, આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ સી અપોન એ। અને શું કહેવાય? તો આ જે બંને છે એ શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ કહેવાય। આપણને પ્રશ્ન પૂછાય, ખાસ પૂછાય છે કે આપેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ મેળવો, શૂન્યો શોધો અને શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો, ત્યારે આપણે આ સૂત્રો વાપરવાના છે। હવે છે ત્રિઘાત બહુપદી। ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે ax² વત્તા bx² વત્તા cx વત્તા d।
જો મોટામાં મોટી ઘાત 3 છે, આ બધા પદોમાં જો 4 પદ છે એમાં મોટી ઘાતવાળું પદ આ છે 3 ઘાત, એટલા માટે એને ત્રિઘાત બહુપદી કહેવાય. અને એનું વ્યાપક સ્વરૂપ છે ax² + bx² + cx + d. હવે ત્રિઘાત બહુપદી છે એટલે વધુમાં વધુ 3 શૂન્ય મળે. માની લો કે તે જ શૂન્ય આલ્ફા, બીટા અને ગેમા હોય તો શૂન્યનો સરવાળો શું થાય? આલ્ફા + બીટા + ગેમા બરાબર -b/a. જેમ દ્વિઘાત બહુપદીમાં શૂન્યનો સરવાળો પણ -b/a હતો, તેમ અહીંયા પણ -b/a છે. પરંતુ અહીંયા b કોનો સહગુણક છે? x² નો સહગુણક છે. જ્યારે આપણે દ્વિઘાત બહુપદીમાં b એ x નો સહગુણક હતો, તો અહીંયા આપણે લખવાનું -x² નો સહગુણક / x. એ x³ નો સહગુણક છે, એટલા માટે x³ નો સહગુણક. હવે અહીંયા બબ્બે શૂન્યોનો ગુણાકારનો સરવાળો. આલ્ફા, બીટા, ગેમા છે તો આલ્ફા બીટાનો ગુણાકાર, બીટા ગેમાનો અને આલ્ફા ગેમાનો ગુણાકાર, એ ગુણાકારોનો સરવાળો. એટલે આલ્ફા બીટા + બીટા ગેમા + ગેમા આલ્ફા બરાબર એનું સૂત્ર છે c/a. દ્વિઘાત બહુપદીમાં શું હતું? શૂન્યોના ગુણાકારનું સૂત્ર c/a હતું. અહીંયા બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળાનું સૂત્ર c/a છે. c છે આપણો x નો સહગુણક અને a છે x³ નો સહગુણક. જો c કોનો સહગુણક છે? x નો, અને a છે x³ નો સહગુણક, તો એ રીતે આપણે લખવાનું. અને શૂન્યોનો ગુણાકાર 3 શૂન્યો છે આલ્ફા, બીટા, ગેમા, તો આલ્ફા × બીટા × ગેમા બરાબર, એટલે કે આલ્ફા, બીટા, ગેમા બરાબર √d/a. ખાસ યાદ રાખવાનું. આના આપણને દાખલા ગણવાના નથી પૂછાતા, પણ એ વિભાગ એમાં 1 માર્ક્સમાં આ સૂત્રો પૂછાય. હવે ઋણ d શું છે? અચળ પદ છે અને એ છે આપણો x² નો સહગુણક. દર વખતે છેદમાં તો એ જ આવે, ખાલી તમારે અંશનું યાદ રાખવાનું છે. હવે -d ની જગ્યાએ લખવાનું અચળ પદ અને એની જગ્યાએ લખવાનો x² નો સહગુણક. હવે y બરાબર px નો આલેખ x અક્ષને જેટલા બિંદુમાં છેદે એટલી શૂન્યોની સંખ્યા. આપણું સ્વાધ્યાય 2.1 છે એ બસ એમાં આ જ નિયમ વાપરવાનો છે કે x અક્ષને જેટલા બિંદુમાં આલેખ છેદે એટલી એની શૂન્યોની સંખ્યા, અને એ જે બિંદુમાં છેદે તેનો જે x યામ હોય તે એનું શૂન્ય ગણાય. તો હવે આપણે જોઈએ સ્વાધ્યાય 2.1, જે હું તમને ટેક્સ્ટબુકમાં જ બતાવું. સ્વાધ્યાય 2.1 ખૂબ ધ્યાનથી જોજો, એકદમ સહેલું છે અને 100% 1 માર્ક્સમાં એ પૂછાય જ છે વિભાગ એની અંદર. તો અહીંયા આપણને આલેખ આપેલા છે. આલેખ તો આપણને ખબર જ છે કે આને x અક્ષ કહેવાય અને આ y અક્ષ કહેવાય. તો એની અંદર જે આલેખ દોરેલા છે એ x અક્ષને કેટલા, અહીંયા આલેખ કેવા છે? y બરાબર px ના આલેખ છે. તો દરેક આલેખ આપણે જોઈએ, x અક્ષને જેટલા બિંદુમાં છેદે તેટલા એના શૂન્યો. હવે જો નંબર 1માં આ આલેખ છે આપણી પાસે, તો એ x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? એક પણ બિંદુમાં છેદતો નથી, એટલે કે એને સમાંતર છે. હવે એક પણ બિંદુમાં નથી છેદતો x અક્ષને, એટલા માટે એના શૂન્યોની સંખ્યા થવાની 0, એક પણ શૂન્ય ન મળે. અહીં આલેખ આપણને x અક્ષમાં કેટલા બિંદુમાં છેદે છે? માત્ર એક બિંદુએ. આ x અક્ષ છે અને આ આલેખ છે, તો એક જ બિંદુમાં છેદે છે, એટલે માટે શૂન્યોની સંખ્યા 1. નંબર 3માં આ આલેખ x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? 1, 2 અને 3 બિંદુમાં, એટલા માટે શૂન્યોની સંખ્યા થાય 3. 4 નંબરમાં આ આલેખ છે એ x અક્ષને 2 બિંદુમાં છેદે છે, 1 અને 2, તો શૂન્યોની સંખ્યા થાય 2. નંબર 5માં x અક્ષ આ છે, એને આ આલેખ છે એ 1, 2, 3 અને 4 બિંદુએ છેદે છે, એટલા માટે શૂન્યોની સંખ્યા થાય 4. અને નંબર 6માં 1, 2 અને 3 કેટલા બિંદુમાં છેદે છે? 3 બિંદુમાં, એટલા માટે શૂન્યોની સંખ્યા થાય 3.
હવે જો આની જગ્યાએ તમને ધ્યાન રાખજો કે વાય બરાબર પીએક્સના આલેખ છે આ બધા, તેની જગ્યાએ જો એક્સ બરાબર પીવાયનો આલેખ તમે ખાસ ધ્યાનથી જોજો જ્યારે એક્ઝામ આપવા બેસો તો શું લખેલું છે તે. એક્સ બરાબર પી વાયનો આલેખ આપેલ છે એમ કીધું હોય તો પછી આપણે આલેખ વાય અક્ષમાં કેટલા બિંદુએ છેદે તે જોવાનું રહેશે. ધારો કે એ ટાઈપનું આપેલું હોય કે એક્સ બરાબર પીવાયનો આલેખ છે, તો આ એક્સ બરાબર પીવાયનો આલેખ હોય તો વાય અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? એક બિંદુમાં, તો એનું 0 1 થાય. અહીંયા વાય અક્ષને એક બિંદુમાં છેદે એટલે એનું પણ 0 1 થાય. અહીંયા વાય અક્ષને એક બિંદુમાં છેદે એટલે એનું પણ 0 1 થાય. એ રીતે અહીંયા વાય અક્ષને જો લંબાવો તો છેદે, નહીં તો આટલો જ હોય તો એ છેદતો નથી વાય અક્ષને, તો એનું 0 થાય. અને અહીંયા વાય અક્ષને એક બિંદુમાં છેદે છે, અહીંયા વાય અક્ષને એક બિંદુમાં છેદે છે એટલે એમાં 0 1 થાય. એટલે આ રીતે અહીંયા વાય બરાબર પીએક્સ કાઉન્સમાં એક્સ છે, જે કાઉન્સમાં હોય પીની બાજુમાં તે અક્ષ આપણે જોવાનો છે. તો આમાં 1 માર્ક્સ આપણો કન્ફર્મ રહેવો જ જોઈએ, માર્ક્સ જવો જોઈએ નહીં. તો હવે પછી આપણે આગળના વિડીયોમાં 2.2 સ્વાધ્યાય જોઈશું, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને એકદમ સરળ છે, જે તમને સમજાઈ જ જશે. ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો. જય મા સરસ્વતી.